ભગવાન શ્રી રામ અયોધ્યામાં બિરાજમાન થયા પછીની પ્રથમવાર શ્રી રામનવમી શોભાયાત્રા પાટણ શહેર સહિત સમગ્ર ભારતમાં જય જય શ્રી રામના નારા સાથે નીકળતા વાતાવરણ પ્રભુ શ્રીરામમય બન્યું હતું. હિન્દુ સનાતન પ્રેમીઓએ રામનવમી ઉત્સવમાં જોડાઈ આનંદ માણ્યો હતો. પાટણનગરમાં વિશ્વ હિન્દુ પરિષદ પાટણનગર અને શ્રી રામનવમી શોભાયાત્રા સમિતિ ટ્રસ્ટ દ્વારા ગામ રામજી મંદિર ખાતેથી બે અલગ અલગ રથોમાં નીકળેલી શોભાયાત્રામાં પ્રથમ રથમાં અયોધ્યામાં બિરાજમાન ભગવાન શ્રી રામચંદ્રની પ્રતિમાની હુબહુ 200 કિલો વજનની શ્યામ વર્ણના પથ્થરમાંથી રાજસ્થાનના કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવેલ પ્રભુ શ્રીરામની પ્રતિમાને બિરાજમાન કરવામાં આવી હતી. બીજા રથમાં ભગવાન શ્રી રામ, લક્ષ્મણ અને જાનકીજીએ બિરાજમાન બની પાટણનગરની પરિક્રમાએ નીકળ્યા હતા. પાટણ શહેરના ચિંડિયા દરવાજા પાસે આવેલા રામજી મંદિરથી ભગવાન શ્રી રામને રથમાં બિરાજમાન થયા હતા. બાદમાં સાધુ સંતો સહિત લોકસભાની ચૂંટણીના ભાજપના ઉમેદવાર ભરત ડાભી અને કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર સહિત પાટણ ધારાસભ્ય કિરીટ પટેલ, નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર, ભાજપ જિલ્લા પ્રમુખ દશરથજી ઠાકોર, શહેર પ્રમુખ કિશોર મહેશ્વરી, કોંગ્રેસ શહેર પ્રમુખ દીપક પટેલ, ભરત ભાટિયા, મનોજ પટેલ, બેબા શેઠ, વિશ્વ હિન્દુ પરિષદના સભ્યોએ આરતી ઉતારી શોભાયાત્રાને પ્રસ્થાન કરવામાં આવી હતી. આ શોભાયાત્રામાં પાટણના કારીગરો દ્વારા તૈયાર કરાયેલા 550 ગ્રામ વજનની ભગવાન શ્રી રામચંદ્રની ચાંદીની ચરણ પાદુકા, જે ચરણ પાદુકાની અયોધ્યામાં વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી, તેને પણ ભગવાનની શોભાયાત્રામાં પાટણના રામ ભક્તો માટે દર્શન માટે પ્રસ્થાપિત કરી અયોધ્યામાં ભગવાન શ્રી રામચંદ્રને પહેરાવેલ વસ્ત્રો પણ ભેટ સ્વરૂપે જે પ્રાપ્ત થયા હતા તે વસ્ત્રો પણ શોભાયાત્રામાં રામ ભક્તોના દર્શન માટે મૂકવામાં આવ્યા હતા. અયોધ્યા રામ મંદિરના પૂજારી દ્વારા પ્રાપ્ત થયેલ સરયુ નદીના જળને પણ શોભાયાત્રા દરમિયાન દર્શનાર્થે પધારનારા રામ ભક્તોને ચરણામૃતની પ્રસાદ સ્વરૂપે વિતરણ કરવામાં આવ્યું હતું. ભગવાન શ્રી રામની રામનવમીને લઈને ઠેર ઠેર સેવા કેમ્પો રામ ભક્તો દ્વારા લગાવવામાં આવ્યા હતા. ત્યારે રામજી મંદિર પાસે આવેલા અંબિકા શાક માર્કેટના વેપારીઓ દ્વારા કેન્ડીનું સેવા કેમ્પ રાખવામાં આવતા મોટી સંખ્યામાં રામ ભક્તોએ આ સેવા કેમ્પનો લાભ લીધો હતો. રામનવમી શોભાયાત્રાના રૂટ પર ઠંડા પાણી, છાશ, શરબત, કેન્ડી સહિતના વિવિધ સેવા કેમ્પો રામ ભક્તો દ્વારા લગાવવામાં આવ્યા હતા. રામનવમીને લઈને શ્રી રામનવમી રથયાત્રા સમિતિ દ્વારા કાઢવામાં આવેલી ભગવાન શ્રી રામની શોભાયાત્રાના રથ પર પાટણ લોકસભાના ભાજપના કોંગ્રેસના બંને ઉમેદવારો એકસાથે ઊભા રહી ભગવાન શ્રી રામની આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે પાટણ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરે ભગવાન શ્રી રામની રામનવમીની પાટણ લોકસભા સહિત સમગ્ર ભારતભરના રામ ભક્તોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી ભગવાન શ્રી રામ જેમ શબરીના એઠાબોર ખાઈને સર્વ ધર્મ અને સર્વ સમાજના લોકો સાથે પ્રેમ ભાવથી રહેવાનો સંદેશો પાઠવ્યો હતો, તે સંદેશો સમગ્ર ભારતભરના લોકો પોતાના જીવનમાં ઉતારી ખરા અર્થમાં રામ રાજ્યની સ્થાપના કરે તેવી આ પ્રસંગે શુભેચ્છાઓ પાઠવી હતી. સમગ્ર ભારત દેશના લોકો અને સમગ્ર વિશ્વના લોકો આજે રામનવમીનો તહેવાર ઉજવી રહ્યા છે. સમગ્ર દેશવાસીઓને રામનવમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. રામ એ સૌના દિલમાં વસેલા રામ છે. રામચંદ્ર ભગવાને જે મારા હાથમાં જે બોરડીના બોર છે, એક ભીલ સમાજની દીકરી સબરીબેના પણ એઠા બોર ખાઈ અને એમને એક સંદેશો પાઠવ્યો છો કે હું સર્વ સમાજના લોકો સાથે, સર્વ ધર્મના લોકો સાથે અને આ સાચા અર્થમાં દેશની જે રામ રાજ્યની સ્થાપના છે એ સબરી જેવા બની અને સમગ્ર દેશમાં, વિશ્વમાં જો સંદેશો આપશો તો સરા આત્મા રામ રાજ્યની સ્થાપના થઈ ગણાશે. અને આ દેશ જે પ્રમાણે રામમય છે એટલે રામના દરેક દિલમાં, 18 આલમના દિલમાં રામચંદ્ર ભગવાનનું સ્થાન પામેલું છે. એટલે ફરી સમગ્ર દેશવાસીઓને રામનવમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું.